જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં કુંતલપુરની કથા સાંભળશું, જેમાં સાંભળશું માતા કુંતાને 100 પુત્રોનું વરદાન મળવાનું હતું, પરંતુ છળ કપટથી આ 100 પુત્રોનું વરદાન ગાંધારીએ પ્રાપ્ત કરી લીધું, જેની કથાનું સુંદર વર્ણન આ કથામાં સાંભળશું। જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। તો કથા શરૂ કરીએ। સૌરાષ્ટ્રના મૂળી તાલુકામાં સડલા ગામ પાસે આવેલા કુંતલપુર ગામથી 1 કિલોમીટરની દૂર મા બુટ્ટ ભવાનીનું પ્રખ્યાત સ્થાનક છે। એ જગ્યાએ અહીં સુંદર દેવળ શોભી રહ્યું છે। દેવળની સામે વિશાળ પટાંગણમાં મા બુટ્ટ ભવાનીની આંબલી છે। અહીં દર પૂનમે સેંકડો ભાવિકો દર્શનાર્થે આવે છે। અહીં મા બુટ્ટ ભવાનીની સ્વયંભૂ મૂર્તિ છે। થોડા વર્ષો પહેલાં આ મૂર્તિ રાફડામાં હતી। તે રાફડામાં અડધી જ બહાર દેખાતી હતી, જ્યારે આજે અહીં ભવ્ય દેવળ શોભે છે। ઝાડના વૃક્ષ નીચે મા બુટ્ટ ભવાની બિરાજમાન હોવાથી માને જોરાળી કે પછી ઝારવાળી કહેવામાં આવે છે। અહીં બપોરે પ્રસાદની વ્યવસ્થા હોય છે। દર પૂનમે માને કંસારનો થાળ ધરાવવામાં આવે છે। આ કંસારનું અપાર મહાત્મ્ય છે। અહીં આવીને જે કોઈ માણસ સાચા દિલથી, ખરા દિલથી માને નમે છે, માના દર્શન કરે છે, મા તેની મનોકામના અવશ્ય પૂરી કરે છે। આ સ્થાનકનો મહિમા અપાર છે। આ સ્થાનક અતિ પ્રાચીન છે। દ્વાપર યુગમાં ભગવાન વ્યાસે અહીં બાલા ત્રિપુરારી એટલે કે મા બુટ્ટ ભવાનીની સ્થાપના કરીને તપ કર્યું હતું। પ્રાચીન કાળમાં આ નગરી કુંતી ભોજ રાજાની હતી। કુંતી ભોજ રાજાની પુત્રી એ જ કુંતા, જે પાંડવોની માતા હતી। મહર્ષિ વ્યાસ આદ્યશક્તિનું સ્થાપન કરી તપ કરી રહ્યા હતા, ત્યારે કુંતા દરરોજ બ્રહ્મ મુહૂર્તે વ્યાસજીની સેવા પૂજા માટે જતી। તે પૂજા માટેના પુષ્પો લઈ જતી, ગાયના છાણનું લીપણ કરી આપતી, જેથી વ્યાસજી ધ્યાનમાંથી ઉઠે ત્યારે તેમને પૂજન માટેની બધી જ સામગ્રી મળી રહે। એકવાર ગાંધારી કુંતાની મહેમાન બનીને આવી। ગાંધારી એ કુંતાની ખાસ સખી હતી। ગાંધારીને એકવાર ભગવાન શિવજીના પોઠિયાનો શાપ હતો। તે શાપમાંથી મુક્તિ મેળવવા માટે તે પોતાના પિતા સાથે 68 તીર્થોની યાત્રા કરવા નીકળી અને કુંતાના ઘરે આવી। કુંતાને રોજ બ્રહ્મુહૂર્તે પૂજન સામગ્રી લઈને જતી જોઈને નવાઈ લાગી। તેણે પોતાની સખીને પૂછ્યું કે તું આટલી વહેલી દરરોજ ક્યાં જાય છે? કુંતાએ તેની સખીને જવાબ આપ્યો કે નગરીની પશ્ચિમ દિશામાં ભગવાન વ્યાસજી તપ કરી રહ્યા છે, હું તેમની સેવા માટે જાઉં છું। આ સાંભળીને ગાંધારીને પણ થયું કે લાવને અહીં આવી છું તો એકાદ દિવસ તેમની સેવા હું પણ કરી લઉં। આમ વિચારી તે બીજા દિવસે કુંતા કરતાં વહેલી જાગી ગઈ। સ્નાન આદિ કાર્યથી પરવારી પૂજનની સામગ્રી લઈને જ્યાં વ્યાસજી તપ કરી રહ્યા હતા ત્યાં આવી પહોંચી। તેણે ગાયના છાણનું લીપન કર્યું, પૂજનની સામગ્રી વ્યાસજીના ચરણ પાસે મૂકી। અચાનક તે જ વખતે વ્યાસજીએ આંખો ખોલી અને તે બોલ્યા, હે પુત્રી, તું દરરોજ અહીં મારી સેવા કરવા આવે છે। તારી અખંડ સેવાથી હું પ્રસન્ન થયો છું, માટે તું કોઈ એક વરદાન માંગ। આ સાંભળી ગાંધારી વિચારમાં પડી, કારણ કે તે રોજ સેવા કરવા નહોતી આવતી, પણ જો સાચું બોલે તો વ્યાસજી પાસેથી વરદાન ન મળે, તેથી તેણે સત્ય છુપાવ્યું અને બોલી કે હે પ્રભુ, જો તમે ખરેખર મારા પર પ્રસન્ન થયા હો તો હું 100 પુત્રોની માતા બનું તેવા આશીર્વાદ આપો। તથાસ્તુ એવું ભગવાન વેદ વ્યાસે કહી દીધું। ગાંધારી તો મનમાં ને મનમાં હરખાતી ત્યાંથી ચાલી ગઈ। થોડી વાર બાદ ત્યાં પૂજનની સામગ્રી લઈને કુંતા આવી। તેણે જોયું તો લીપણ થઈ ગયું છે, પૂજા સામગ્રી પણ આવી ગઈ છે અને વ્યાસજી પૂજનની તૈયારી કરી રહ્યા છે। આ જોઈ કુંતાને નવાઈ લાગી। તે વિચારવા લાગી કે આજે વળી કોણ આવીને આ બધું કરી ગયું હશે। તે પાછી ફરવા લાગી કે ત્યાં વ્યાસજીની નજર તેના પર પડી। તેઓ બોલ્યા કે પુત્રી, તું શા માટે અહીં આવી છો? કુંતા બોલી કે પ્રભુ, એકાદ વર્ષથી હું અહીં નિત્ય લીપણ કરવા અને પૂજન સામગ્રી મૂકવા આવું છું, પણ આજે આ બધું કોણ કરી ગયું? વ્યાસજી વિચારમાં પડ્યા। તે બોલ્યા કે જો તું નિત્ય આવતી હતી તો પછી હમણાં આવીને કોણ ગયું? તે કોણ હતું? તેને તો મેં 100 પુત્રોની માતા બનવાનું વરદાન પણ આપી દીધું। પુત્રી, તે આ વાત કોઈને જણાવી હતી? ત્યારે કુંતાએ કહ્યું કે હા પ્રભુ, મારા ઘરે મારી એક સખી મહેમાન બનીને આવી છે, મેં તેને આ વાત જણાવી હતી। આ સાંભળી વ્યાસજી અત્યંત ખિન્ન થઈ ગયા। તે દુઃખી અવાજે બોલ્યા કે તે સ્ત્રીએ મારી પાસે અસત્ય છુપાવીને વરદાન માંગી લીધું છે।
તેણે મારી પાસેથી 100 પુત્રોનું વરદાન પ્રાપ્ત તો કરી લીધું, પરંતુ અસત્યથી જે પ્રાપ્તિ થાય છે તે કદી શુભ નથી હોતી. એ ભલે 100 પુત્રોની માતા બને, પણ તે પુત્રો તેને આનંદ આપી શકશે નહીં. તે પણ મારી અત્યાર સુધી સેવા કરી છે, એટલે તને પણ વરદાન માંગવાનો અધિકાર છે. તને પણ હું વરદાન આપીશ. 100 પુત્રોની માતા બનવાનું વરદાન એને આપી દીધું. હવે હું તને 100 પુત્રોની માતા બનવાનું વરદાન ન આપી શકું, પરંતુ 6 પુત્રોની માતા બનવાનું વરદાન જરૂર આપી શકું છું. અને વ્યાસજીએ કુંતાને 6 પુત્રોની માતા બનવાનું વરદાન આપ્યું અને દેવના 6 મંત્ર આપીને કહ્યું કે જે દેવનો મંત્ર તું બોલીશ એ દેવ થકી તને એક પુત્રની પ્રાપ્તિ થશે. આ પ્રસંગનું વર્ણન મહાભારતમાં કરેલું છે. કુંતીએ કુંવારી અવસ્થામાં જ વ્યાસજીના આપેલા મંત્રની ખાતરી કરવા માટે સૂર્યના મંત્રનું અનુષ્ઠાન કર્યું હતું. પરિણામે સૂર્ય વડે કર્ણનો જન્મ થયો. પોતે કુંવારી હોવાથી કલંક લાગશે એવા ભયથી કવચ કુંડળ સાથે જન્મેલા કર્ણને પેટીમાં મૂકી નદીમાં તરતો મૂકી દીધો. ત્યારબાદ આ કુંતાના પાંડુ સાથે લગ્ન થયા અને તે મંત્ર દ્વારા તે 3 પુત્રો યુધિષ્ઠર, ભીમ અને અર્જુનની માતા બની. જ્યારે પાંડુની બીજી પત્ની માદ્રીને 2 મંત્રો આપતા તે નકુળ, સહદેવની માતા બની. મહાભારતના યુદ્ધમાં કુંતીના પુત્રોએ ગાંધારીના 100 પુત્રોનો સંહાર કર્યો. આમ કુંતાનો જન્મ જે સ્થાને થયો હતો એ સ્થાન એટલે કુંતલપુર. માં બુટ્ટ ભવાનીનું આ સ્થાનક ખૂબ જ પ્રાચીન છે. શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ પણ છે. બુટ્ટ ભવાની માં બ્રહ્મક્ષત્રિય સમાજના નિર્મળ શાખની કુળદેવી છે, પરંતુ માં તો બધાને માટે સરખી છે. જે કોઈ તેના દ્વારે આવે છે, તેના દર્શન કરે છે, તેની દરેક મનોકામના માં પૂર્ણ કરે છે. દરેક કોમના લોકો પણ એટલી જ શ્રદ્ધાભાવથી માના દર્શને આવે છે અને માં પણ સાચા દિલથી તેના દર્શન કરનારની, તેને ભજનારની સર્વ મનોકામના પૂરી કરે છે. આ સ્થાનકનો મહિમા અપરંપાર છે. અહીં નાના મોટા કોઈનો ભેદ નથી. મિત્રો, જ્યારે પણ તમે સૌરાષ્ટ્રની યાત્રા કરવા જાઓ ત્યારે કુંતલપુરના ટોડાવાળી માના દર્શન જરૂર કરજો, જે બગોદરાથી વડોદરા જતા માર્ગ પર અરણેજ ગામ આવે છે. ત્યાં માં બુટ્ટ ભવાનીનું અતિ પ્રાચીન સ્થાનક આવેલું છે. અહીં માનું વિશાળ મંદિર છે. રહેવા માટે તથા ભોજન માટેની સગવડો પણ અહીં છે. અહીં માના દર્શનાર્થે હજારો ભાવિકો આવતા હોય છે. અહીં કોઈ પણ જાતનો, નાતનો, કોમનો ભેદભાવ નથી હોતો. અહીં અવારનવાર હોમ હવન થાય છે. માની પ્રસન્નતા માટે ઉત્સવ ઉજવવામાં આવે છે. આ સ્થાનકના અનેક ચમત્કારો આજે પણ પ્રસિદ્ધ છે. કહેવાય છે કે જ્યારે પણ અહીંથી ગાડી ઉપડે એ પહેલાં રેલવે તરફથી માં બુટ્ટ ભવાનીને શ્રીફળ ચઢાવવામાં આવે છે. મિત્રો, સંસારથી હારી થાકીને બેઠેલા નર નારીઓ અહીં આવીને તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે અને નવું જીવન મેળવે છે. તો મિત્રો, આ હતું કુંતલપુર ગામે આવેલ માં બુટ્ટ ભવાનીના સ્થાનકનું મહાત્મ્ય. અહીં કુંતા માતાનો જન્મ થયો હતો. માતા કુંતાએ ધર્મનિષ્ઠાથી સેવા કરીને વરદાન પ્રાપ્ત કર્યું. આથી તેમના પુત્રો ધર્મિષ્ઠ બન્યા તથા ગાંધારીએ છળ કપટ કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું. તેથી તેના પુત્રો કપટી બન્યા. મિત્રો, ક્યારેય પણ છળ કપટ કોઈની સાથે ન કરવું, કોઈની સાથે દગો ન કરવો, તેનું પરિણામ ભયંકર આવે છે, જેનો ઇતિહાસ આપણે મહાભારતમાં સૌએ જોયો. સંસ્કૃતમાં એક શબ્દ છે કે સત્યમ વદ ધર્મમ ચર, જેનો ભાવાર્થ એવો થાય છે કે સત્ય બોલો અને સદાચારથી કાર્ય કરો. જેનો બીજો અર્થ એવો પણ થાય છે કે સાચું બોલો અને ધર્મનું આચરણ કરો. આથી હંમેશા સત્ય બોલવું અને ધર્મનું પાલન કરવું, તો ઈશ્વર હંમેશા તમારી સાથે જ રહેશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં માતા કુંતા અને ગાંધારીના વરદાનની સુંદર કથા સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય બુટ્ટ ભવાનીમાં, જય કુંતલપુરના ટોડાવાળીમાં જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.